ડૉક્ટર અવની ઠક્કર, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડિવાઇન. રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન એ અમારી બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે. તો અમે બહેનોને લગતા અવેરનેસના, એજ્યુકેશનના, હેલ્થના વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. તો આ કાર્યક્રમની અંતર્ગત આજે અમે કેન્સર જાગૃતિ અને કેન્સર વેક્સિનેશન એના માટે બહોળા પ્રમાણમાં કાર્ય કરી રહ્યા છે. એની અંતર્ગત અમે આજે પિંક પરેડનું આયોજન આ સાંઈબાબા મંદિર ખાતે 550 બહેનોના રજિસ્ટ્રેશનથી કર્યું છે. તો જેટલી બહેનો વધારે આ પિંક પરેડમાં જોડાશે એટલું વધારે જાગૃતિ આપણે ડીસામાં કેન્સર અવેરનેસ માટે ફેલાવી શકશું. એ માટે અમે આ આયોજન કર્યું છે. ખાસ કરીને અમારા સિનિયર મેમ્બર એવા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ કે જે બ્રેસ્ટ કેન્સરમાં મૃત્યુ પામ્યા, તો એના સ્મરણાર્થે અમે આ રેલીનું આયોજન કર્યું છે. અને આ રેલી પછી અમે કેન્સરની જે વેક્સિન છે સર્વાઇકલ કેન્સર એના કેમ્પ બી બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે. સર્વાઇકલ કેન્સર એક એવું કેન્સર છે કે જેની રસી વૈજ્ઞાનિકો શોધી શક્યા છે અને આ રસી લેવાથી આપણે કેન્સર થતું અટકાવી શકીએ છીએ. તો બહેનોને અપીલ કરવા માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે કે વધુમાં વધુ દીકરી અને બહેનો આ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લઈ અને ભવિષ્યને સુરક્ષિત કરે. પ્રવીણ વ્યાસ, રોટરી ક્લબ ડીસાથી છું. અહીંયા ડીસાની અંદર નિમ્સ હોસ્પિટલ છે. મારી વાઈફને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને જેનો સંઘર્ષ મેં 3 વર્ષ સુધી કર્યો છે. મારા પરિવારે બહુ સંઘર્ષ કર્યો છે અને સેડ ટુ સોરી કે અમે એમને બચાવી ના શક્યા. તો જ્યારે કેન્સર કોઈ વ્યક્તિને થાય છે ત્યારે એ વ્યક્તિની પીડા તો હોય જ છે, કારણ કે કેન્સર એ બહુ મહારોગ છે. પણ એની સાથે સાથે જ્યારે પરિવારની જે પીડા છે, કારણ કે પલ જ્યારે ડૉક્ટરે મને 3 વર્ષ પહેલાં એવું કહી દીધું કે તમારા વાઈફ 2 થી 3 વર્ષ માટે જીવશે, તો એ 3 વર્ષ જે પીડા મારા પરિવારે સહન કરીને હું મારી વાઈફને કંઈ પણ નથી શકતો કે તમારું મૃત્યુ થવાનું છે. તો એ વખતે એ જે સંવેદનાઓ આપણી અંદર હોય છે કે આપણું પ્રિય પાત્ર 2 વર્ષ કે 3 વર્ષ પછી નથી અને આની સાથે આપણે જ્યારે જીવતા હોઈએ છીએ અને સંઘર્ષ કરતા હોઈએ છીએ, એ દર્દ જે શબ્દોમાં તો આપણે ના કહી શકીએ, પણ એ દર્દ મેં જ્યારે મહેસૂસ કર્યું ત્યારે મને એવું થયું કે શું આ કેન્સરમાંથી લોકોને બચાવી ના શકાય? ઘણા બધા કેન્સર છે, પણ એમાંથી એક કેન્સર એવું છે કે જે સર્વાઇકલ કેન્સર, જેની વેક્સિનેશન શોધાઈ છે. જો એ વેક્સિન લેવામાં આવે તો એ કેન્સર થવાના ચાન્સ ના બરાબર છે. તો રોટરી ક્લબ ડીસા ડિવાઇન જે મહિલા ક્લબ છે એના પ્રેસિડેન્ટ રોટરીયન ડૉક્ટર અવનીબેન ઠક્કર છે. એમને મેં વાત કરી. મારા વાઈફ પણ રોટરી ક્લબ ડીસા ડિવાઇનના મેમ્બર હતા. તો અવનીબેને મને કહ્યું કે પ્રવીણભાઈ, તમારા વાઈફની મેમોરીમાં આપણે કેન્સર ઉપર કામ કરીએ. તો એના અંતર્ગત આજે અમે આ રેલીનું આયોજન કર્યું.